આ રહ્યું ક્ષેત્રફળ દાદાનું મંદિર. હા ને બારે હેડો. હેડો. આ રહ્યો આપણે વડલો. બરાબર. આ વડલા નીચે જઈને બેહવાનું છે આપણે. એમ. હા. સરકાર હા અને જો ને હવે આપણે સંતાડેલી રાખવી પડશે. અંતાડીને રાખ ને કે હમણાં આવશે તો ત્યો પારી જાય. આ તો ડુપ્લિકેટ બાવા લાગે. હા. અને મારે હવે સરકાર કહેવાનું ભૂલી જવું પડશે. હોવા ભૂલી જાય. મહારાજ કેવું પડશે. તો હું કહીશ મહારાજ. ના ગોરજી બાપુ કે. હા ગોરજી બાપ. હોવા હવે ચાલશે. હા આપણે બેસી શકીએ. હું બૂટ કાઢી સાફ સફાઈ કરી શકો. કર ને તું બેસો. અસલ પલાટી વાળી ને પલાથી વારી પડશે. હા. એટલે આપણે તો પગ પગ ચડાયેલા હાથ પગલાથી વારતા નહીં આવડતું પોડા. હા આવશે હો. ઘણા માણસો આવશે સરકાર. આવશે ને. હા આજુબાજુ ગામ ના આવે ને લોન. પણ હું શું કહું. હા તો હવે મારો ચેલો બન્યો હોય. હા. હું પરા એટલે તો ખબર પડે કે નહીં સંપલ હરવા કરવા પડે. ભૂલી ગયો. ભૂલતો નહીં હવે કઈ ના કઈ આપડા ઢૂઢા ભૂલી જા હે. સરકાર એમ ના બોલાવ દઉં. ઓવા હવે વાટ જોવી પડશે કોક આવે એને નહીં. એ તો વાત જોઈ પડે એમ તાત્કાલિક સાકું આવી જાય. એમ ગામમાં ખબર તો પડવી જોઈએ ને. આવશે એટલે તાર થોડોક. બે ત્રણ જણા આવશે. સરકાર યાર બોલ ને ચેલા. આપણે હવે સાધુ બની ગયા. તે હું શું કરું. થોડાક આપણે વ્યવસ્થિત બેહો. આમ હા પણ કોઈ હું માનજો નહીં ગામમાં કે આ બાવો હે. પેલા તું બોલતા શીખ. હા સાધુ. એમ આપણે સાધુ બની ગયા હે. હા. અને હું શું કહેતો હતો હમ. હવે હે ને કલાકનો બેઠો કંટાળે હું પડા કોઈ આવતું નહીં. આવતા જશે કાતો માર્કો. એમ હું એ જ તો. સરકાર બોલ ને. માર્કો આવી રહ્યો હે. ગેટઅપ ચેન. બાબુ ભાઈ લાગુ પતાસ તો બેટા કોઈ સમસ્યા હતી આપણી. તારી સમસ્યા હે. કેવી સમસ્યા હે બોલ બેટા. 22 વર્ષ થઈ ગયા હજુ બૈરું નહીં ચડતું. સાધુ ખુદ વાંધા હે. તને કઈ બેરું લાવી દે હે. તમારી સાચી વાત. વાતમાં દમ હે. મને તારો હાથ બતાય બેટા. દાડીએ જ ના 150 રૂપિયા વાળી. તેમાં હાથની રેખાઓ દેખાતી નહીં. પણ એ હું તને જોઈને તો એટલું કહેવા માંગુ હું તને પરણેતર તો નહીં જ મળવાની. તો શું મળશે. તું હે ને 2 મહિના ચેર કઘડીશ. તારું કઘેણું થાય તારે તારા ઘરમાં વહુ આવશે. બોલ દજુર છે તને. મંજૂર તો હોય જ ને. હવે 22 વર્ષ પરણું હું. દુઃખ તો દુઃખ ભોગવી લે હું. બીજું શું થાય. ના ના એમ તો 2 આણા જ વરેલી છે વહુ. મને દેખાય છે ચોખ્ખું. દેખાય તો મને તમને દેખાય. અંતર્યામી બાબા હે. હું અંતર જામી જામી યામી બાબા હું. તમને હજુ ના ખબર પડે બટી. તમે નાના કહેવાય. ચકલા મેં કાગડો બનાવી દે હમણે. શ્રાપ આપી દઉં. ના દક્ષિણા મેલતો જા. 5 રૂપિયા નહીં. હવે હું શું કરું તો લે આને ચીલા કહી દીજીઓ. તો તારી તને બાયડી નહીં મળે. મને દેખાય હે બાયડી. હું ચોખ્ખું ના એક જ પાડી દઈશ. વસ્તુ પડી છે. શું હા 5 વાળો મસાલો. હાલ દે આને. માં હોય લાય. માં ના. સાધુ ખા હે બેઠા બેઠા. જો નાઈ દો ને કાકેણું. એક માવા ના 3 માવા લઈ. વાંધો નહીં તું આને હાલતો જા. 2 મહિના તેર અમદાવાદ તારું તારું કાઢવાનું નહીં બેટા થાય ને થઈ તો આ જાય. માવાના તારે 5 માવા લઈ જાજે. વર્તા આવજો 2 મહિના પર. અને વાત સાંભળતા જ હું શું કહું. ટકેણું થઈ જાય ને 2 મહિના ચેડ એટલે પાછો બીજી દક્ષિણા હાલવા આવજી. 500 ને 1 નું. એમ જા બટી તતાસ તો એ, હો. વાત કહું આ સંપલ હારું કરતો જા. મારું છે. આજકાલના જવાનિયાને ખબર જ નહીં પડતી. શું કરશું કે ત્યાં બૈરા લઈને કરવાનું શું. હવે આપણે સાધુ બની જાય એમને બૈરા લઈને શું કરવું. આ તો આ બેઠા કાલ જૂના કટ જવાનું આપણે. કાલ તો હજુ જૂના ઘરના ડુંગળે ચડવાનું. હા હું તો સડી નહીં કહું. હવે સરકાર હા એક બીજો મારકો આવતો લાગે. સરકાર ગેટઅપ ચેન. બાપુ શું આપું બતા. મારે કઈ નહીં જોતું. તો તારી સમસ્યા શું છે. મારા ફોનમાં નેટવર્ક નહીં આવતું. આ ચેલા તું આને કઈક સમજાય. કાર્ડ શનું હે. જીઓ નું તો જીઓ નું તો ગામમાં ફૂલ આવે છે. 5G ટાવર નહીં આવતો. નેટ તરત પતી જાય 2 કલાકમાં પૂરું. એક ઇન્સ્ટાગ્રામ 2 કલાક જોવું એટલે નેટ પૂરું. રિચાર્જ કેટલાનું કરાવે. 350 નું. એમ બાંધ્યા જ નહીં. તમ બને જ નહીં. 350 નું રિચાર્જ કરાવે તો 5G જ આવે. અને આ બાપુ તારા 5G ટાઈવર ને આવે
એ વાત લઈને બેઠા હે એની તારી સમસ્યા લઈને બેઠા હે મને એમ કે બાપુ જોડે કઈક હશે હલ. હે હાલ તો હે બટી. આ મહારાજ તારું રહ્યું ને તારા દુઃખો દૂર કરવા બેઠા હે. મારું ઈ દુઃખ જ છે. મારે આખો દિવસ સુધા સુધા ઇન્સ્ટાગ્રામ જ જોવાનું હોય છે. તો હું શું કહું છું, શું કરશું? તું હે ને એક આદરાણા ગામ છે આપણું પાડીવાળાની બાજુમાં, ત્યાં જતો રે. રૂમ રાખેલી 2800 રૂપિયામાં આપે છે. 2800 રૂપિયા? ઓય પણ 12 મહિના. 12 મહિના 12 મહિનાના 2800 રૂપિયા. અને ત્યાં હે ને ફૂલ 5G આવે છે. ફૂલ 5G? ફૂલ 5G. તને એમ બી ઘટશે જ નહીં. 24 કલાક તું રીલ જોજો કરીશ તો. પણ બાપુ શું આપું? ચાર્જિંગ નું શું? ચાર્જિંગ તો તારે ઘરે કરીને જવું પડશે. ના ના, ત્યાં હોય છે લાઇટ બિલ ભરવું પડે પણ 500 રૂપિયા. ત્યાં થઈ જાય ચાર્જિંગ, તારી સમસ્યા દૂર થઈ જાય. બોલ, અઠવાડિયામાં જાઉં મંજૂર? મંજૂર તો મંજૂર. કરાવી દઉં સેટિંગ. કરાવી દો. એટલે ફોન કરજો ઓલા રીબાને, બાપુ એ પછી કરી દઈએ આપણે. આને પેલા હે ને સમસ્યાની શું કહેવાય દક્ષિણા લઈ લઈએ. દક્ષિણા મેલ દો જા બાપુ. આપણે ઓલે શું કહીએ બાપુ થઈ ગયા નહીં જડે શું સરકાર. અલ્યા, બાપુ તું પોડા સરકાર ના કીશ, મને બૈરા રાતા કરાઈશ પોડા. લીજો જીભ લપસી જાય છે. અને ટાવર કેમ નહીં આવતું ખબર? આ કરણ વાત સાચી લે. આનો બીજો ભાગ ચા હે? એનો બીજો ભાગ સમસ્યા હલ થાય હા. એટલે એનો બીજો ભાગ તમને આપી દઈશ. તમારે ખાલી 5 રૂપિયાનો ખર્ચો થાય થયો કેટલો? ચમ બટી? હા ધવા મેં એ 5 રૂપિયા અમારા જોડે હોય ને તો આ બાવાજી બેન ચમ બેઠા હોય અમે. અત્યારે લગી કોઈ આવ્યું જ નહીં. કોઈ નહીં આવ્યો, તું પેલો હે પોડા. એક આવ્યો તો એ 5 રૂપિયાનો માવો પકડાઈને જતો રહ્યો. મારી જોડે માવો પડ્યો. હાલ તો જાણે. માવો નહીં રાખો. ના કશું નહીં. દક્ષિણા અમે લઈએ તારી ને સમસ્યા તો પૂરી તારી લઈએ. સમસ્યા તારે સુધારવાની છે. સુધારવાની છે ને? હા તો જા. તો હું જાઉં બાપુ? જા, અઠવાડિયામાં રૂમ રાખી લીધી. આપણે ફોન કરી દીધો હો. આ હું શું કહું ચીલા, હા સરકાર કોઈ આવશે હવે? આવશે તો ખરા જ ને. એમ 2 જણા આયા હવે બીજા નહીં આવે. એટલે મને એમ લાગે છે ને કે હું હવે 2 કલાક બેઠો હું કંટાળ્યો હું પોડા. શું કરશું કે તો હવે આપણે સાંજ પડી જઈ, હવે ઘરે જતા રહે. હું અરે ના જવાય, બેહો કાડીક વાર કાડી જા આવતા જશે. હા રોડ કોક આવશે તો. તારા વિના હવે કેમ રે જીવીશું, કોણ જાણે હવે. અલી એકી વગર નહીં રેવાતું. આ તો ખાલી ગીત ગાવાનું નહીં રેવાતું, પણ આ તો ખાલી ગીત ગાતો તો હોવે. તું એ ડોસી બુડી શું આમથી આમથી મારા ઉપર વેમાય હે? તમ તારા ઘરની આબરૂ જાય? મારા ઘરની આબરૂ તો મારા ઉપર જ નિર્ભર કરે ને. એવું તમને શું કહું? હા શું કે હે? આપણા ગામમાં એક નવો સાધુ આવ્યો છે, ના હોય. ઇન્ટરનેશનલ સાધુ. ઇન્ટરનેશનલ ઓય, શું વાત માંડે છે? એમને હાથમાં રેખામાં બધું દેખાય છે. ના હોય. સાચું? ઓલા તો નહીં ને ઓલે બધા આમ કરે નાસુ ફાડીને જોઈ. અહીં બાબુ. હે? વાત તો મેં આભરી હતી મારા ભાઈબંધ પાસે. આપણે જાહું સમસ્યા લઈને આપડી. જાવું જ પડશે ને, ઘરેણાં પૈસા બધું ચોરી ગયા છે. હા જાવ તો પડશે. હું શું કહું તો, હા બોલો ને. કલ કરે સો આજ કરે, આજ કરે સો કલ. તો અત્યારે જઈએ આપણે બી. કાલ નહીં અભી આવે એવો. અભી હાલો જ હા હેઠથી જઈએ. હેડો. બોલો સારું, બોલો ના સારું લાગે કોને. હેઠ ને ભૂડી. પડી ના જાતી પાહી તું. પગ નહીં દુખશે ને ડોસી? ના ના મેં કે હવે પોકવા આવ્યા છીએ. હાથવી ને હજી ફી બતી નહીં પાહી તું. હું તો નાથી બહુ કહું. બાપુ બોલ 2 જણા આવે છે. ગેટઅપ પણ મને શું લાગે, હે? આ તો ઓલા જ છે. કોણ? એમના ઘરમાં મેં ચોરી કરી હતી. એ બાપુ એ કાકા નહીં આવે બાર. આપણે આ સમસ્યા સોલ્વ કરવા બેઠા. પ્રણામ ગુરુ મહારાજ. બોલો બેટા, શું સમસ્યા છે તમારી? સમસ્યા તો ઘણી છે સાધુ મહારાજ. એમ હા હા બોલો ને, શું સમસ્યા હતી? મારે ને હવે શું કે ઓલી તું જ કે ને. અમારા ઘરમાં ચોરી થઈ ગઈ છે.
ચોરી થઈ છે તમારા સમસ્યાનો હલ મારી પાસે છે બટી. હા પણ મને તમારી આંખમાં જોવા દેવું પડે. મારે આંખમાં નહીં દેખાય. હા, તમારી આંખ તમારી આંખમાં જોઈ લે હું હેડો. માને બધું દેખાય જ છે. માં ડોસી માનીતી હે પાહી આમ કરે તું સીટી રે. હું થોડુંક ધ્યાન કરી લઉં પછી તમને કહું. હો ઓમ ક્લેમ વિચે બટી હા મારી સાધના પૂરી થઈ. હવે આંસુ દેખાડ મને. આના કરમમાં કુકડા પાડી ગયા હે. ના હોય બાપુ. ઓવે સાધુ મહારાજ બોલો બટી. મારે પણ તમારી આંખમાં એક થી જોવું હે. જોઈ લે ને. એ ડોસી હા આમ આઈજી. મને ચમ એવું લાગે કાને મેં જોઈ લો હે છે. એવું હા મને એવું તો લાગે તો હે પણ ખબર નહીં પડતી કોણ છે. યાદ આવ્યું હા બલ્લુ ડોન જ હે. પાકું પાકું પણ અભી હાલ આને કઈ નહીં કેવું. તો એ હવે અંધારું થવા આવ્યું હે. ગેટઅપ ચેન્જ કરવા તો જાહે જીરી હવે. હા એ તારે પકડી પાડશું. એ સાચી વાત કહી લો તમે. અત્યારે સમસ્યા આપણે સોલ્વ કરાવી દઈએ હા પછી એમની વાત. હા હેડો હવે હા ચાવીને શક પડી જાય પાછો. કઈ વાંધો. પ્રણામ ગુરુ મહારાજ. તથાસ્તુ બેટા. લા બે ફી ના હોય. બોલો બેટા શું સમસ્યા હતી? સમસ્યા તો તમારે દૂર કરવાની. અમને શું પૂછો હો? તમારી સમસ્યા શું હતી પણ મારા ભૂલી ગયા. હું તો શું કહું મહારાજ છું? બનવાનું કારણ જ કઈ નહીં અમને. ભાઈ મારી વાત આપડે હું શું કહું છું? તમે શું કહો તમને ખબર હોય ને પુડું. તારા કરમમાં કુકડા પાડી ગયા તો તારી ડોશીને કે જોવા દે મને આંખમાં. મારે ડોસી ઉપર નજર ના બગાડતો હો. તું ગમે તે હોય તને કહી દઉં હું. લા હું તમારી સમસ્યા હલ કરવા માંગુ છું ને તમે મારી ઉપર વાંક કાઢો છો બટી. સમસ્યા દૂર થઈ જાય ને. થઈ જાય. એ ડોસી આમ કાતી રે તું. કેમ આ આંખમાં જોવાનું કે હે ને હવે. મારી આંખમાં હોવે પણ ડૂબી જાય તો અંદર. તું એ પુડી શું આવરીત કે હે? અમારા દલડા ના દુબાવાના હોય આવરીત થી. સારું સારું હવે ઘૂંઘટ ઉઠાવો. બા બા ડોસી બસ ના લગે જોઈશ રે તું એમને. તો બાપુ જોતા હતા. બાપુ જોતા તા કે બાપુ તને જોતા તા? હા શું જોયું તમે આસમાં? હું શું કહું છું હા તમારા ઘરમાં ચોરી થઈ છે. એ તો થઈ જ થઈ છે ને હા તો એનો હલ પણ મારી જોડે છે. તો સર તો અમને પણ કહો. બટા આમ ના જોશો. તમે સાધુ જોડે આયા હો મારી બાજુ જુઓ. અને હું શું કહું છું હા તમે અહીંથી ઘરે જાશો ને હા તાર તિજોરી ખોલવાની તમારા પૈસા જે ચોરી થઈ રહ્યા ને એ ત્યાં જ પડ્યા છે. હા તો કોને મારા? હા હા મને બધું દેખાય છે મારી ભોડી આંખમાં. મેળતા વાર નહીં લાગે. ના ના તમે દક્ષિણા મેલતા જો હવે. દક્ષિણા વાત એમ હે ને બાપુ બોલો ને બટી. કે જેટલી હતી ને હા એ બધી લઈ ગયા. 5 રૂપિયા પડ્યા ત્યાંનો હું મસાલો ખાઈ ગયો. તો હું શું કહું છું હા તમારે ડોસીને બે હારતા જો. માપે હો સાધુ મહારાજ. અલ્યા કઈ સમજાવે લે તો મહારાજ ને. તું આંકા રે ખોટી નજર બગાડે હે. હવે મારે ઓલા ડોન માં હિન સાધુ બન્યો હું સાધુ માં સેટઅપ થતું નહીં. શું કીધું? અલ્યા હું સાધુ હું પડા. ડોન નહીં ના એવું નહીં. એવું નહીં. આમાં તું હું તને નતો નવા નવા કહેતો. સાધુ બન્યા છે. જોયું ને તે સાંભળ્યું ને. ઉવા ઉવા અત્યારે કઈ નહીં બોલવાનું પછી બોલવાનું. હાલો હેડો. થઈ ગઈ તમારી ગપસપ પૂરી. તમે કઈક ડોન નું મેં એવું એવું સાંભળ્યું. નહીં. તો શું હતું? હજુ સાધુ બન્યા ને અઠવાડિયું થયું છે. એવું હે એમ? ઓય. એને પેલા શું ધંધો કરતા? એની પેલા હું ભેંસું ચારતો પોડા. હવે મારે કઈ વધારે નહીં પૂછવું. બોલો. મારે પાસે ટાઈમ ઓછો બરોબર. ઓય મારે ડોસીને રાંધવાનું કરવાનું હોય. ઓય. અંધારાનું એને ઓછું દેખાય. હા રોટલાય મારે ઘરે દેવા પડે છે ને. શાક તો બનાવે કે નહીં એટલે સમાધાન થઈ જાય ને આપણે. હું મેં કીધું ને તમારી વાત હાવ સોલ્વ થઈ ગઈ હ. હા ઘરે જઈને ખાલી તિજોરી ખોલજો તમારા પૈસા ત્યાં જ પડ્યા હશે. પડ્યા હશે ને. હા પણ દક્ષિણા તો મેલીને જાવી પડશે. કે તમારા પાસે ચોરી થઈ જાય. ઓય
સંપલ હે મારી પાસે એ ખાવું હોય. મેલ તો જા ડોશી જી દક્ષિણા લેતા હોય ને ડોશી એ જ જીવનમાં સાચા સાધુ કહેવાય. ડોશી 350 રૂપિયા તે આલ્યા તા ઈ આ લઈ ગયા બરોબર ઉડી બીજા લીવરાવજી તું એલા લપકા ના લેવાય કોઈ ડોશી ના બટી. હા મહારાજ લઈ લે. અલા આ ના ઓય તું રેવા દે કહું ના, ના, તને નહીં. આ 350 વાળા બૂટ આલું ઈ બરોબર હે સારું હવે તમે ઘરે જાઓ બટી. આના તમારા ચરણોમાં જ રાખજો અહીંયા મૂકી દો. આના ચરણોના ખોટા પાપ ભરી જાય આમાં મારા ચરણમાં પાપ જ પડ્યા. જાઓ હવે તમે બટી ઘરે જાઓ. કઈ વાંધો નહીં સારું એ હાચવીને જાજો અંધારું થઈ ગયું હે. ચેલા હા બાપુ હવે હાથ વીરો થયો ને અંધારું થયું હે થઈ ગયું તો હે તો આપણે ગેટઅપ ચેન્જ કરવા જાહો. હડો હા ક્યાં જાવ આપણે આપણા જાવ આપણા અડ્ડે ઘર કેમ હા કરે કોઈ આપડી જાય તો આપડા બૈરા રાતા થાતા વાર નહીં લાગે. ઓય, ટોટિયું આપણે જાવું છે એટલે આપણે ઘરે જ જવાય. ઘરે જ જવાય ના ના હવે હાથ પડી ગઈ છે તો આ ચેક કરી લઈએ ઓઠે બોઠે. આરે ને મઠુડી આ એમાં થોડીમાં ગેટઅપ ચેન્જ કરી લઈએ. હવે આ મોય શીખો હું હા સરકાર બરકાર કહેતો નહીં નકા ધોતી થોડું હે ને પીલો આ થઈ તો જાય. સરકાર- ઈ તો સરકાર જીભ લપસી જાય છે ઓવે તારી તો સાંભળા નહીં લોખંડ નહીં રાખી મારા જેમ. હાલો તો હવે. નવી કઢાઈ દી બાપુ પધારો અંદર પેલા હા મજૂરી તો હારી જ પડે આપણે તો આ જતો કરવા બાપુ મેકી દે મેકી દે લે મને મેકી મૂકી દે. દો અલે ચીલા અલે હલવાના ખબર જાજો હલવાની કોશિશ કરી હે તો બાપુ હલવા આ 100 ગોરે તમારા કપાળમાં ઉતારી દે બરોબર મને ખબર તો હતી તમે બલ્લુ ડોન જ હો આપણો પડવા થઈ ગયો હે પણ હું બલ્લુડો નથી પોડા ફટાફટ બારે ને હરો મુલે મથુરડો નું પણ એ મથુર ડોન હોય ગમે તે હોય બરોબર એ મારે નહીં દેવાનું પણ જો લગી ચાલાકી કરી તો આ 100 ગોરે તારા કપાળમાં ઉતારી દઈશ પહેલી વાત તો અલે હારું પણ પોડા ડુહા તે તો કરી પોડા તારે આ ચા કહેવાનું હતું મઠડીમાં. પણ બાપુ ભૂલી ગયો યાર હવે તો તમને જેલના હરિયા ગણો હડો અને હું કહું તને લા પોડા મારો આ ગેટ અપ તો બાપુ ને